વર્ષો બાદ ગુજરાતમાં એન્કાઉન્ટરની ચર્ચા ગુંજી રહી છે. કારણ એક જ છે, ગુનેગારો એટલા બિંદાસ થઈ ગયા છે કે હવે તેઓ પોલીસ પર જ હુમલો કરવા લાગી ગયા છે. આ પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓને વધુ સહન કરવામાં નહીં આવે. પોલીસે ગુનેગારોને ચેતવણી આપી છે, જો કાયદાની હદ પાર કરશો તો જેલ પાછળ નહીં પરંતુ ગોળી દ્વારા જ સબક શીખવાડવામાં આવશે. ગુનેગારોને લાગે છે કે તેઓ કાયદાથી ઉપર છે, પણ હકીકત એ છે કે પોલીસ હવે સિંઘમ અવતારમાં આવી ગઈ છે. કોઈ પણ અપરાધી કેટલો પણ મોટો કેમ ન હોય, જો તે કાયદો તોડશે તો તેની સામે સીધી ગોળી જ જવાબ બનશે. આ સંદેશ માત્ર અપરાધીઓને જ નહીં પરંતુ સમગ્ર સમાજને સુરક્ષાનો વિશ્વાસ અપાવતો છે. સામાન્ય નાગરિકોની સુરક્ષા પોલીસની પ્રથમ પ્રાથમિકતા છે અને જે લોકો ગુનાહિત પ્રવૃત્તિથી શાંતિ ભંગ કરે છે તેમની જગ્યા હવે જેલ કે કોર્ટરૂમ નહીં પરંતુ એન્કાઉન્ટરના મેદાનમાં જ બનશે. માત્ર 1999 ના EMI પર સોલર સિસ્ટમ. આ ફેસ્ટિવલ સીઝન ઓફર્સ મેળવો ધારદાર વિથ સે સોલાર.